આજ હું થોડીક વાત કટ કરીને બે બાજુથી અને સાચી વાતનો વિડીયો ઉતારું છું. ભગવાન ભરવાડના ભાણેજ કેવી રીતે બન્યા તો સાંભળો. દેવ મેર કરીને યદુવંશીમાં એક સંત બની ગયા હતા અને મોટા થયા ત્યારે એમના લગ્ન રજવાડામાં થયા. એના દીકરાનું નામ સુરસિંહ અને એ મથુરાના રાજા બન્યા. અને એને વહુના આ ક્ષત્રિય હતા, ચંદ્રવંશી ક્ષત્રિય. અને એને વહુના પેટે વાસુદેવનો જન્મ થયો. અને દેવમેરને આમ કાકા દાદાના ભાઈઓ હતા અને એને બે પત્ની હતી દેવમેરને. એક પત્ની ક્ષત્રિય હતી અને એક પત્ની હતી યદુવંશીની દીકરી. પછી એને 6 દીકરા થયા અને એમાંથી નંદ બાપાનો જન્મ થયો. નંદ બાપાનો ત્રીજો નંબર હતો અને એને 2 દીકરીઓ હતી, દેવહૂતિ અને દેવી. આમ કરીને 2 દીકરીઓ હતી. એ નંદ બાપાની બહેની હતી. એના કારણે કૃષ્ણ ભગવાન ભરવાડના ભાણેજ બન્યા. તો ભગવાન અમુક પ્રશ્ન એવા આવશે કે ભગવાન ક્ષત્રિય હતા તો નંદ બાપા એ ક્ષત્રિય હતા તો યદુવંશી કેમ કહેવાનું? કેમ કે યદુવંશીની દીકરીને પરણીને અને જ્યારે બટવારો થયો ત્યારે વાસુદેવને રજવાડું આપ્યું અને નંદ બાપાને ગૌશાળા હતું. એ ગૌશાળા એના ખાતામાં ગયું ને એ ગૌશાળા જે ગૌધન હતું બધાથી મોટું કહેવાતું એ જમાનામાં. એટલે નંદ બાપા મથુરામાંથી ગોકુળમાં વહી ગયા. ત્યાં આહિર અને ભરવાડ બધા રહેતા હતા અને ત્યાં એને બધાથી મોટા થયા. કારણ કે બધાથી મોટો રજવાડાનો દીકરો ત્યાં રહેવા ગયો એટલે એની માના ઓળથી ત્યાંનો નંદ બાપાનું નામ યદુવંશી પડી ગયું અને કૃષ્ણ ભગવાન એવા યદુવંશી કહેવાના. નંદ બાપાના ઓલેથી યદુવંશી કહેવાય અને ક્ષત્રિય કહેવાય. ભગવાનની કોઈ જાત નહોતી તો પરમાત્મા હતા. આ બધી વ્યવસ્થા ભગવાને માણસોને ઓળખાણ માટે કરી. શુદ્ર એટલે આહિર આવી ગયા અને ક્ષત્રિય એટલે ક્ષત્રિય થઈ ગયા, ચંદ્રવંશી. અને હરેક જાત ભગવાને બનાવી છે એક માણસોને યાદી માટે કે આ ઓલેથી માણસો ઓળખાય. એ જમાનામાં ભગવાને કોઈ જાત ન બની. ભગવાનના માટે બધા માણસો હરખા અને જે ભગવાનને ભાવથી ભજે છે ત્યાં ભગવાન ઊભા રહેશે. એટલે ભગવાને કોઈ જાતની બનાવી. જાત તો ખાલી એક માણસને ઓળખાણ માટે બનાવી. શુદ્ર એટલે વેપારીનો દૂધનો ધંધો કરવાવાળા શુદ્રમાં ગણાયા. પછી દુકાનોનો ધંધો કરે વાણિયા વેપારી ગણાયા. કુંભાર માટલાનો ધંધો કરે કુંભારમાં ગણાયા. આ રીતે એક વ્યવસ્થા કરી એટલે માણસોને કોઈ બી ચીજની જરૂર પડે તો માણસો જલ્દી ઓળખાય. જય દ્વારકાધીશ. આ નાની એવડી વાત છે અને સત્ય છે કે ભરવાડના ભાણેજ કેવી રીતે બન્યા એ નંદ બાપાને વહુના કારણે. જય દ્વારકાધીશ. આ દેવમેર જે દેવબેનને 2 પત્નીઓ હતી ને એના કારણે નંદ બાપાને ઘરે જશોદામાં આવ્યા અને વાસુદેવને ઘરે દેવકી આવ્યા. આવી રીતે ભગવાનના 2 નામ પડ્યા. બાકી ભગવાન તો એકના એક જ છે. જય દ્વારકાધીશ. આ સત્ય વાત છે ને ભરવાડના ભાણેજ બન્યા એ સત્ય છે.